તો અત્યારે સવારના 7 વાગે છે ને અત્યારે હું જઉં છું નાસ્તો કરવા માટે. બીજા બધા સૂતા છે અને હું જઉં છું નાસ્તો કરવા માટે. જોઈએ નાસ્તામાં શું છે. અત્યારે તો હું આ કપડામાં છું. અહીંયા સાડી જ પહેરવી પડે છે. આ ડ્રેસ અહીંયા અલાઉડ નથી, પણ નાસ્તા માટે ચાલે. નાસ્તો કરવા જઈએ ત્યારે આ કપડાં પહેરીને જવાય. તો નાસ્તો કરવા માટે આવી ગઈ છું. નાસ્તામાં છે ફાફડા, જલેબી, ચા, કોફી, દૂધ, તમારે જે ખાવું હોય. અહીંયા ચવાણું પણ હતું, મમરા પણ હતા, સેવ પણ હતી, ફાફડા સાથે ચટણી પણ છે. ગરમા ગરમ બહુ જ મસ્ત નાસ્તો હતો. દરરોજનો અહીંયા રોજે સવારના પણ નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું, એના પછી પણ નાસ્તો જ અહીંયા હતો. બહુ જ મજા પડી. નાસ્તો કરીને ઘરે આવી તો પથારી અંદર સેટ કરતી હતી, મૂકતી હતી. કીધું વાળી લઉં આ કબાટ. એ પહેલાં નહોતો સાફ કર્યો એટલે બહુ જ મોડું થતું હતું. ત્યારે તો અંદર જોયું તો તમે જોઈ શકો છો ઉધઈએ તો એનું પૂરું ઘર અડ્ડો જમાવી લીધો છે. હવે આનામાં આપણે અહીંયા ગાદલા ગોદડા રાખી ના શકીએ. તો હું નાસ્તો કરી આવીને ફ્રેશ થઈ ગઈ હતી તો પણ ફરીથી આને સાફ કરવા માંડી, કેમ કે સાફ કર્યા વગર તો છૂટકો જ ન હતો. અને સાફ કર્યા વગર તો અંદર રાખવું પણ કેમ રાખીએ તો પણ આ પાથરવાના કોઈ કામમાં ગોદડીઓ આવે નહીં. એટલે હું અહીંયા સફાઈ કરવા બેસી ગઈ. આ સફાઈ કામ કરીને પછી તો મેં કપડાં ધોયા, કેમ કે આજે તો હતી નગર યાત્રા. આજે પાલખી નીકળવાની હતી ભગવાનની. તો આખા ગામમાં ફરવાનું હતું. બધાના ઘરે ઘરે પગલાં ભગવાનના પાડવાના હતા. આપણા ઘરે પણ આવશે. તો બ્લોગ પર તમે બન્યા રહેજો, જરા પણ સ્કીપ ના કરતા. બહુ જ આજનો જે બ્લોગ છે બહુ જ રસપ્રદ છે, ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે તમને બધાને. તો બધું કામ પતાવીને હું સાડી પહેરીને ફ્રેશ થઈ ગઈ, કેમ કે સાડી જ અહીંયા રેગ્યુલર ફરજિયાત પહેરવી જ પડે એવો તો રૂલ્સ છે અહીંના, કે વહુ હોય ને સાડી જ પહેરવાની હોય છે. તો હવે નીકળે છે પાલખી. તમે ભગવાનના દર્શન કરી લો દિલથી. જો તમે ત્યાં નથી આવી શક્યા તો અહીંયાથી કરી લો. ચલો જોડાઈ જઈએ આપણે પણ પાલખી. તો બધા મન મૂકીને અહીંયા રમે છે. જેને જેમ ઈચ્છા પડે એવી રીતે રમે છે. બહુ જ એન્જોય કરે છે, કેમ કે ભગવાન જોડે છે. અને આ છે મારા ફઈ, રાજકોટવાળા ફઈ, વેલા ફઈ. તો એમને બહુ જ શોખ છે આવી રીતે ફોટોગ્રાફીને. તો એમને મેં લઈ લીધા. એને કહે છે કે ઘરે આવજે. તો કીધું સારું, ચલો ઘરે પણ જઈશું. ગામમાં જેટલા પણ ઘર હોય લક્ષ્મીનારાયણ, બધાના ઘરે આવી રીતે રથ જાય છે અને બધા પાછળ પાછળ, કોઈ પાછળ રમે છે, કોઈ આગળ રમે છે, કોઈ ઢોલીની જોડે રમે છે. બધાને જ્યાં અનુકૂળ આવે, જ્યાં જગ્યા મળે ત્યાં રમે છે. અને વચ્ચે વચ્ચે દર્શન પણ કરતા જાય છે. જે લોકો નવા જોડાય છે એ વચ્ચે દર્શન પણ કરે છે અને ઈચ્છા મુજબ કરે છે.
અને ફરીથી પાછા આવી ગયા છીએ, વળીએ છીએ પાછા. આખું ગામ ફરીને આ છે શંકર ભગવાનનું મંદિર, મહાદેવનું સ્થાન. તો દોસ્તો એક વખત બધા બોલી દો હર હર મહાદેવ. અહીંયાથી આપણે આપણા ઘર તરફની ગલી છે, તો ઘરે પહોંચી ગયા છે. રથ આપણા ઘરે આવી ગયો છે અને અહીંયા બાએ આરતી કરી, દર્શન કર્યા, અમે પણ કર્યા અને યથાશક્તિ દક્ષિણા મૂકી અને અહીંયાથી રથ હવે જશે સીધો મંદિરમાં. આપણું ઘર પહેલું છે એટલે વારો આવે છે છેલ્લો. અને અત્યારે કમ્પ્લીટ વાગી રહ્યા છે 12:30. એટલે બહુ જ જલ્દીથી બધું પતાવીને સવારના 8 વાગ્યાનો રથ નીકળી ગયો હતો. એટલે ગામની પ્રદક્ષિણા કરી લીધી ને તો થોડું મોડું થઈ જાય. તો અહીંયા બધા નીકળ્યા છે અને હું હવે ઘરે જઈ લોક મારીને પછી આવીશ. હવે સીધું ડાયરેક્ટ જમવાનું જ થશે. લખીપુર પહોંચી ગયા હતા કે નિધિ ભાભી કહીને આવ્યો ને. તો બપોરનો બધો કાર્યક્રમ પતી ગયો હતો અને અત્યારે સાંજના વાગી રહ્યા છે 6. તો અહીંયા દીદી મારા ઘરે આવી છે. નાની બેનના ઘરે તો આવે જ ને, તો એ પણ આવી છે જોવા માટે. મેં બહુ જ એને ફોર્સ કર્યો હતો આવવા માટે. અને ચોકમાં તો ગરબા ચાલુ જ છે. હમણાં હું ફરીથી જઈશ ચોકમાં અને તમને ગરબા પણ દેખાડીશ. પણ અહીંયા જોઈ શકો છો તમે કે બહુ જ મજા આવે છે એકબીજાના ઘરે જવાની, વાતો કરવાની. કેમ કે અહીંયા બીજી કોઈ ફોર્માલિટી હોય નહીં, જે છે એમાં જ પતાવવાનું હોય. પણ આપણા ગામમાં બહુ સરસ જ અહીંયા કુલ્ફી મળે છે. તો અમે દીદીને કુલ્ફી ખવડાવી. બહુ જ મસ્ત કુલ્ફી મળે છે, માવા કુલ્ફી જે છે. અને દીદીને એ લોકો જમ્યા નહીં, નીકળી ગયા અને અમે ગયા ગરબામાં. ગરબાનો તો ટાઈમ પતવા જ આવ્યો હતો અને અમે સીધા પછી ડાયરેક્ટ જમવા ગયા. રાતનો પ્રોગ્રામ પણ આ જ કાર્યક્રમ હતો, રમવાનું જ હતું. દોસ્તો આ વ્લોગ તમને જરા પણ પસંદ આવ્યો તો પ્લીઝ વધુમાં વધુ શેર કરો, લાઇક કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મળું છું આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.